सूरत में फूड टेस्टिंग की आड़ में ड्रग्स फैक्ट्री का भंडाफोड़। सौग ने 20 लाख के मुद्देमाल के साथ 3 युवकों को दबोचा। लंदन कनेक्शन से पुलिस हैरान। सूरत शहर के पर्वत पाटिया इलाके में स्थित एक कॉमर्शियल मॉल के अंदर फूड टेस्टिंग लैब की आड़ में चल रही हाई प्योरिटी क्रिस्टल में फेड्रोन एमडी ड्रग्स बनाने की फैक्ट्री का सूरत सौग ने बड़ा खुलासा किया है। इस कार्रवाई में अंतर्राष्ट्रीय लंदन कनेक्शन सामने आने से पुलिस भी चौंक गई है। अमरोली इलाके से 236 ग्राम ड्रग्स के साथ पकड़े गए जिल ठुम्मर की कबूलात के आधार पर पुलिस ने पोलारिस शॉपिंग सेंटर में स्थित लैब पर छापा मारकर ड्रग्स बनाने वाले सीनियर टेक्नीशियन समेत कुल 3 आरोपियों को गिरफ्तार किया है। जांच में सामने आया है कि लंदन में बैठे मास्टरमाइंड के इशारे और आर्थिक मदद से सूरत में ही नशे का जहर तैयार कर युवाओं को इसकी लत लगाने की साजिश रची जा रही थी। पुलिस ने इस मामले में तैयार ड्रग्स, ज्वलनशील केमिकल्स और अन्य सामग्री समेत करीब 20 लाख रुपये का मुद्देमाल जब्त किया है। फिलहाल पुलिस ने सभी आरोपियों के खिलाफ एनडीपीएस एक्ट के तहत सख्त कार्रवाई शुरू कर दी है और लंदन में बैठे मास्टरमाइंड तक पहुंचने के लिए डिजिटल सबूतों व 3 मोबाइल फोन कीमत 1,15,000 रुपए की गहन जांच की जा रही है। एमडी बनावવાની જે લેબ ઝડપાઈ છે એના અંદર 1 તારીખે અમે કેસ કરેલો અમરેલી 232 ગ્રામ એમડી નો। એમાં જે આરોપી પકડાયેલા જે તે વખતે 2 આરોપી જે છે નાસ્તા કરતા હતા। એમાં કુશાલ રાણપરિયા અને ભરત લાઠિયા બંનેને ગઈકાલે ઝડપી પાડવામાં અને એમની પૂછપરછ દરમિયાનમાં ખબર પડી કે બ્રિજેશ ગુજરાલ ભાલોડિયા જે છે એ આ ડ્રગ જે છે બનાવતો હતો, કારણ કે પોતે એથર કંપનીમાં સિનિયર કેમિસ્ટ તરીકે કામ કરે છે। પોતે કે એમએસસી કેમિસ્ટ્રી કરેલું છે અને એને અલગ અલગ જે ड्रग्स कई રીતે બને અલગ અલગ કેમિકલ છે એનું નોલેજ છે। તો એ ત્યાં એક લેબ છે ડિક્રિયા કરીને ફૂડ એન્ડ ફાર્મા એનાલિસિસ લેબ, ત્યાં એક કમ્પાર્ટમેન્ટ ભાડે રાખીને આ ડ્રગ્સ જે બનાવતો હતો એને પણ પકડવામાં આવેલો છે। જે લેબની અંદર આ જે કમ્પાર્ટમેન્ટ છે એમાં જેટલા પણ સાધનો છે તમામને જે છે મુદ્દામાલની અંદર લેવામાં આવ્યા છે। જે મુદ્દામાલ છે એની વિગત આ પ્રમાણે છે કે ત્યાંથી છે ફનેલ છે, ફ્લાસ્ક છે, પંપ વેક્યુમ છે, ડિજિટલ વોચ છે, વજન કાંટો વગેરે મુદ્દામાલ જે છે જપ્ત કરવામાં આવ્યો છે। જે અલગ અલગ કેમિકલ જે ત્યાંથી મળ્યા છે કેમિકલના જે નામ આ રીતના છે કે ટોલ્યુન્સ કેમિકલ, પ્રોપિનોલ ક્લોરાઇડ, AlCl અને મિથાઇલ એમાઇન એવા અલગ અલગ કેમિકલ ત્યાંથી મળી આવ્યા છે। વિદેશમાં બેઠેલો વ્યક્તિ કોણ છે? આજે લોકો પકડાયા છે એમાંથી મોટા ભાગના છે માલિબા કોલેજ કેમિસ્ટ્રીના વિદ્યાર્થીઓ છે અને વિદેશ જે પકડાયા વિદેશમાં લંડનમાં જે છે વ્યક્તિનું નામ જનક જાગાણી છે, એ પણ આ લોકોના ગ્રુપનો જ સભ્ય છે અને એ ત્યાંથી આ લોકોને ગાઈડ કરતો હતો અને ત્યાં સપ્લાય કરવાનું છે એનું ગાઈડન્સ પણ આપતો હતો। જે અત્યારે 16 ગ્રામ જે બ્લુ ક્રિસ્ટલ એમડી પકડાયું છે એ પણ કોઈ મુંબઈ અથવા ગોવાની રેવ પાર્ટીમાં આપવાનું હતું આવું એણે કીધું હતું કે હું જ્યારે કહું ત્યારે સપ્લાય કરજો। તો એ પણ કાલે કેસ કરવામાં ઝડપેલું છે। હવે એની ડીપમાં આ લોકોની પૂછપરછ કરવામાં આવશે, એના રિમાન્ડ લેવામાં આવશે તથા જે જનક જાગાણી છે જે લંડનમાં છે એની ઇન્ટરનેશનલ લો મુજબ કાર્યવાહી કરવામાં આવશે।